નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સૈયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તહે દિલ સ્વાગત કરું છું। તો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ વરિષ્ઠ નાગરિકો અને પેન્શનોની બજેટમાંથી મળશે 5 મોટી ભેટ। નાણામંત્રી મોટી જાહેરાત। મિત્રો તમને ખ્યાલ છે કે 23 જુલાઈ જે બજેટ દિવસ છે તો બજેટમાંથી કયા 5 મોટી ભેટ મળવાની છે વરિષ્ઠ નાગરિકો પેન્શનો માટે તેના વિશે વિસ્તૃતમાં ચર્ચા કરવાના છીએ। તે પહેલાં મિત્રો જે વોટ્સઅપ ગ્રુપ ટેલિગ્રુપ બંને બનાવે છે લિંક ડિસ્ક્રિપ્શન कुछ मित्रों से ज्वाइन થઈ જો તમને ચેનલ પર સરકારી કર્મચારી પેન્શનનો વરિષ્ઠ નાગરિકો માટે કોઈ અપડેટ આવે ડીઆર એચઆર એના કોઈ પણ અપડેટ આવે જાણ કરવામાં આવશે તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં। તો ચાલો મિત્રો વધારે સમય ન બગાડતા વિડીયોની શરૂઆત કરું છું। તો વરિષ્ઠ નાગરિકો અને પેન્શનો માટે બજેટમાંથી આ 5 લાભની જાહેરાત કરવામાં આવશે। મિત્રો તમારી માહિતી અનુસાર તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકાર દ્વારા આ મહિને 23 જુલાઈ બજેટ રજૂ કરવામાં આવશે। આવી સ્થિતિમાં વરિષ્ઠ નાગરિકો અને પેન્શનો માટે આ બજેટ પાસેથી ઘણી બધી અપેક્ષા છે અને સરકાર પણ આ અપેક્ષા પર ખરા ઉતરવા જઈ રહી છે। 5 લાખ રૂપિયા સુધી વીમા કવર મળશે। તમને જણાવી દઈએ કે લોકસભા ચૂંટણીમાં જતાં પહેલાં ભાજપ પોતાના ઘોષણાપત્રમાં આયુષ્યમાન ભારત સ્વાસ્થ્ય યોજના વ્યાપ વધારવાનો વાયદો કર્યો હતો। હવે વરિષ્ઠ નાગરિકોને 70 વર્ષ કે તેથી વધુ વયના પેન્શનો માટે આ યોજના સામેલ કરવામાં આવશે। તેમને 5 લાખ રૂપિયા સુધી વીમા કવચ આપવામાં આવશે જે ભવિષ્યમાં વધી 10 લાખ રૂપિયા થવા જઈ રહ્યું છે। 70 વર્ષ અને તેથી વધુ ઉંમરના લોકો માટે આમાં ભાગ લેવા માટે કોઈ જબરદસ્તી રહેશે નહીં। તેમની આવક પણ ચકાસવામાં આવશે નહીં। 23 જુલાઈના રોજ બજેટ રજૂ થવા જઈ રહ્યું છે। તેમણે જાહેરાત કરી હતી 10 લાખ આવક ન થાય ત્યાં સુધી ટેક્સ ભરવાનો રહેશે નહીં। તો મિત્રો આ બજેટમાં પેન્શન અને વરિષ્ઠ નાગરિકોને વધુ એક સારા સમાચાર અથવા બીજા શબ્દોમાં કહી શકાય ટેક્સ સંબંધી રાહત મળવા જઈ રહી છે। તમારા આવકવેરાના જૂના અને નવા શાસન વરિષ્ઠ નાગરિકો અને પેન્શનો માટે મુક્તિ મળે 3 લાખ રૂપિયા છે જ્યારે સુપર વરિષ્ઠ નાગરિકો માટે મુક્તિ મળે 5 લાખ રૂપિયા છે। જો તમારી વાર્ષિક આવક જો આમ હોય તો તમારા પેન્શન માટે ટેક્સ વસૂલવામાં આવે છે અને આઈટીઆર ફાઇલ કરવી પણ જરૂરી છે। પરંતુ હવે સરકાર આ મર્યાદા વધારી 10 લાખ રૂપિયા કરવા જઈ રહી છે। નિષ્ણાતોને કહ્યું છે કે જો સરકાર વરિષ્ઠ નાગરિકો અને પેન્શન માટે મર્યાદા વધારીને 10 લાખ રૂપિયા કરે તો તેમને ઘણી રાહત મળશે। તેમને 10 લાખ રૂપિયા સુધી વાર્ષિક આવક પર કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં। હેલ્થ પોલિસી પર 1 લાખ રૂપિયાનો ફાયદો। તો મિત્રો ત્રીજા સમાચાર મળવા જઈ રહ્યા છે કે હેલ્થ પોલિસી પ્રીમિયમ પર કપાત વધશે। તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે કોવિડ મહામારી પછી હેલ્થ પોલિસી માંગમાં નોંધપાત્ર વધારો થયો હતો। આવી સ્થિતિમાં વીમા કંપનીએ પ્રીમિયમ વધાર્યું હતું। વરિષ્ઠ નાગરિકોને પેન્શન આનાથી સૌથી વધુ પ્રભાવિત થયા હતા। આવી સ્થિતિમાં સરકારે આ બજેટમાં તેમને રાહત આપી શકે છે અને સ્વાસ્થ્ય નીતિ પણ કપાત વધારી શકે છે। તેવા મિત્રો બીજી બાજુ સ્વાસ્થ્ય નીતિમાં પણ આવકવેરો છૂટ સામાન્ય લોકો માટે 25,000 રૂપિયા સુધી આપવામાં આવે છે પરંતુ વરિષ્ઠ નાગરિકો અને પેન્શન માટે છૂટ 50,000 રૂપિયા સુધીની છે જે હવે વધીને 1 લાખ રૂપિયા થવા જઈ રહી છે। રેલવે ભાડું ડિસ્કાઉન્ટ લાગુ। વરિષ્ઠ નાગરિકો અને પેન્શનધારકો માટે રેલવે ભાડામાં ડિસ્કાઉન્ટ ચોથી મોટી રાહત મળવા જઈ રહી છે। તમને જણાવી દઈએ કે કોરોના પહેલાં વરિષ્ઠ નાગરિકો પેન્શન રેલવે ભાડામાં 50% ડિસ્કાઉન્ટ આપવામાં આવતું હતું જે બંધ થઈ ગયું હતું પરંતુ હવે સરકાર પેન્શન વરિષ્ઠ નાગરિકો રાહત આપવા માટે સિસ્ટમને ફરીથી સ્થાપિત કરી શકે છે ને તે થઈ શકે છે બજેટમાં જે જાહેરાત અને સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમમાં આકર્ષક બનાવવામાં આવશે। વરિષ્ઠ નાગરિકોને પેન્શન વ્યાજ સંબંધિત 5મી રાહત મળવા જઈ રહી છે। કે તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે સિનિયરની જાણકારી માટે તમને જણાવી દઈએ કે મિત્રો સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ દર 8.2 છે। જો તમે આમાં તમારું ખાતું ખોલાવ્યું છે તો તમને 8.2ના દર વ્યાજે મળે છે પરંતુ સરકારને વધુ આકર્ષક બનાવવા માટે જઈ રહી છે જેથી પેન્શનો અને વરિષ્ઠ નાગરિકો માટે વધુને વધુ રોકાણ કરી શકે છે। તેથી હવે આ યોજના વ્યાજ જેના કારણે હવે વધુ પૈસા મળશે। તો મિત્રો આ હતી અપડેટ।